જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેરને શ્વાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યારે ખંડણીની માંગણી કરનાર સહિત એક પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। તો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ એસપીને આવેદનપત્ર આપી આ મામલામાં કડક કાર્યવાહીની માંગ કરી છે। જામનગર મહાનગરપાલિકાના ટેકનિકલ વિભાગના અધિકારીઓએ ટેકનિકલ યુનિયનના નેજા હેઠળ આ મુદ્દે કમિશનર સમક્ષ રજૂઆત કરેલી અને જે રજૂઆતના આધારે કમિશનર ડીએન મોદી દ્વારા આ મુદ્દે યોગ્ય કાર્યવાહીઓ અંગે એસપીને એક પત્ર લખવામાં આવ્યો છે। વોર્ડ નંબર 1 કોર્પોરેટર સમજીબેન પારિયાના પતિ શ્રી દીપુભાઈ પારિયા દ્વારા ઓફિસમાં આવી સતત 15-20 મિનિટ સુધી ધાકધમકી, ગાળાગાળી, એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરવાની ધમકી તેમજ ઇમ્પેક્ટ ફીની એક ખોટી ફાઇલ ક્લિયર કરાવવા માટે કોડવર્ડમાં પૈસાની માગણી કરી, હપ્તાની માગણી કરી તેમજ એસ્ટ્રોસિટીના કેસમાં ફિટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં હતી। આ બાબતે મેં 27 તારીખ સાંજના રોજ સિટી એ ડિવિઝનમાં ઓફિશિયલ પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી અને આ ઓફિશિયલ પોલીસ ફરિયાદ અન્વયે આજરોજ ડીએસપી સાહેબ પ્રેમસુખ ડેલી સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેમના દ્વારા તટસ્થ ન્યાયિક રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે।